ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો ઉઠી ગયા. ઉઠીને અમે કેટલાક લોકો તો થોડા ઘણા તૈયાર થઈ ગયા. આજે મારા ભાઈના મેરેજ છે ને, કાલે તમને લોકોને કીધું હતું ને, તો એટલા માટે અમે લોકો વહેલા ઉઠ્યા છીએ. અને હવે હું મારા ભાઈને ત્યાં જઈશ. મારા ભાભીને થોડા ઘણા તૈયાર કરવાના છે, તો હવે હું ત્યાં જાઉં છું. અત્યારે અમે લોકો તૈયાર થઈ ગયા અને અમારે લોકોને જ્યાં મેરેજ માટે જવાનું છે, તો અમે લોકો ત્યાં જઈશું. અત્યારે અમે લોકો જ્યાં મેરેજ છે એ જગ્યા પર આવી ગયા. અમે લોકો જ્યાં મેરેજ કરવા આવ્યા છીએ આ એ વાડી છે. આ મારા ભાઈ ને ભાભી છે. આ બધે એક અનુભવ કરી જશો, અહીંથી પ્રેરણા લઈને જશો એવું હું અપેક્ષા રાખીશ. જોરથી બોલવાનું છે અને જે શબ્દ બોલશો એ શબ્દ એકબીજાના પ્રતિજ્ઞાનો મંત્ર છે, પ્રતિજ્ઞાનું વાક્ય છે, પ્રતિજ્ઞાનો શબ્દ છે. અને એ શબ્દ ખૂબ યાદ કરી જાજો અને ઘરમાં જાવીને ખૂબ સારી રીતે પૂરા કરવાની મહેનત કરવાનું છે. અને હું અને અપેક્ષા રાખીશ. હિન્દીમાં એક કહેવત છે ને, ધ્યાન જાય પરંતુ વચન ન જાય. અહીંયા જો એકબીજાનો વચન આપશો એ ઘરમાં જઈને પૂરા કરશો એવું હું અપેક્ષા રાખીશ. જોઈને બોલજો. ઓમ અર્ઘો અર્ઘો અર્ઘ પ્રતિક્રિયાતામ. આટલી જ બોલા હતા. બરાબર આ બોલ. ઓમ પ્રતિજ્ઞામી. સરસ. આપણને આ બધું થઈ જાય. વરાજો વથવાનું છે અને નીચે બેસો ખુરશી પર. નીચે બેસીને વરાજાના આસન ઉપર બે હાથ રાખો. સરસ. વરાજા જોઈને મારા પાછા પાછા બોલજો ભાઈ. ઓમ વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ પ્રતિક્રિયાતામ. વરાજા બોલ. ઓમ પ્રતિજ્ઞામી. હાથ મૂકી દેજો. બરાબર. ડાબા હાથમાં લોટા રાખજો. જમણી હાથમાં પાન બોલજો પતિ એમ કરીને. પછી પોતાના પગમાં પાણી છીટા મારવાની છે અને પોતાના માથું ઉપર પડજો. સરસ. તેમજ બે હાથમાં લોટા રાખજો. વાલિડેશન થયું, પાકું થયું કે નથી થયું એ બહાર પૂછે ના તો આપણા સીટ આગળ આવીને રહી જતા હતા. અને ટીચરને પૂછવા મૂકી દેવે તો સમજી લેવાનું છે કે આપણા સીટ પાછળ એક દિવસ આગળ નીકળી જાય, બહાર નીકળી જાય છે. મારું કહેવાનું મતલબ પૂછવું જોઈએ. અને જ્યાં જ્યાં પૂછે સકારાત્મક ભાવના લેવાનું છે. કદાચ વરરાજાને તમારા અને બહેનને પૂછે તો બહેનના સકારાત્મક ભાવના હોય. ના મારા પતિ પૂછે છે તો મારા ભવિષ્ય માટે પૂછે, મારા સુખ માટે પૂછે છે, મારા સંતાન માટે પૂછે છે. એવી રીતે સકારાત્મક ભાવના લેવાનું છે. કદાચ કન્યાને વરરાજાને પૂછે તો વરરાજાને વિચાર આવવો જોઈએ. ના મારું પતિ મારા સુખ માટે, મારા ભવિષ્ય માટે, મારા પરિવાર માટે પૂછે છે. એવી રીતે હંમેશા સકારાત્મક ભાવના લેશો તો પરિવાર ખૂબ સુખી બની શકે છે. એવી રીતે પદાર્થ ફળ ખાઈને આ પ્રકારના પ્રતિજ્ઞા લેવાનું છે. હું અપેક્ષા રાખીને સારા વર અને એવી રીતે વ્યવહાર કરશો. હવે ફેરફ હશે તો હું તમને લોકોને એ બતાવીશ. જો પછી અહીંયા જવતર હોમવાનું ચાલુ કરવાનું છે. જવતર વિધિ કોઈ ભાઈ અને બહેનો ના એના ઉપર જવતર વિધિ પછી ફેરા ફેરતે વખત ફૂલ ઉડાવવાની ઈચ્છા હોય તો આ બાજુ ખાલીમાં રાખેલે છે. આ લોકો લઈને ચારો બાજુ લગાવીને ધીરે ધીરે સ્વાગત રૂપેના ફૂલ વેરવાનું છે. ફૂલ વેરતે વખત યજ્ઞ કુંડમાં ફૂલ ન આવે એ બી ધ્યાનમાં રાખીને ફૂલ વેરવાનું છે. બીજી વખત આવું ઓમ આર્યવણમ દેવ કન્યા અગ્નિ વચન સનો અન્યમા દેવા પેતુ મુંચતુ મા પેતા સ્વાહા. ઇદમગ્નાય નમઃ. ઓમ ઈમ લાદન સમિતિ કણમ મધુભ્યમ સવનમ તદ્રને
સ્વાહા ઇદમ અગ્નયે નમઃ. પુલા કે રાખજો એ પેલા હાથમાં હાથ રાખો બરાબર અને પાછળ જતી ઓમ સરસ્વતી પ્રથમ વસુ ભગવાનિવંતે યંત વિશ્વસ્ય ભૂતસ્ય પ્રજયસ્ય મગ્નતઃ યસ્ય ભૂતમ સમભોદ્યસ્ય વિશ્વમિદં જગત તમાદં ગાતં ગસ્ય મિષ્ટિમુત્તમં યસઃ. સોગત વિપરીતનેન નીચે તો પછાડી બીજી વખત ઓમ સુમન વધુરીમાં સમેત પશ્ચાત સોગત વિપરીતનેન. ઓમ સુમન વધુરીમાં સમેત પશ્ચાત સોગત વિપરીતનેન. બસ લે લીધું મગ સુતા પાપો હતા સ્વસ્તિ ન ઇન્દ્રો વૃતસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન ચરચોરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ ધ્રુવાદો ધ્રુવ પૃથિવી ધ્રુવ વિશ્વમિદં જગત ધ્રુવસ પ્રોવત ઈમે ધ્રુવ સ્ત્રીપતિ કુલે ઇયં. ઓમ ધ્રુવમસી ધ્રુવ તપસ્યામિ ધ્રુવ દીપોસ્ય મહ્યમ મહ્યમ તદ બૃહસ્પતિ પ્રજાપતિ જીવ શ્રદ્ધા સતા. વરસાદ વિધિ કોણ છે? હા તે રાખજો. બલતી બહેનો સૌજન્યો દેહિ પદે ચતુષ્પદે. આ કંસર પીસે છે. ઓમ અન્નન પાસેન મણિન પ્રાણસ્રોતેન વિષ્ણાતિ વત્નાતિ સત્યક્રાંતિન મનસ્તતે વિતંતે. મીરા વરદનમય બાપા આ મીરા ને એની ફ્રેન્ડ ઈ પછી સીધા બેસો. વરદ આપણા છેડા કાપડથી બહારથી હાથ લઈ સરસ. અને આજ અહીંયા જો એક લગ્ન સંસ્કાર પૂરા થયું છે, એક લગ્ન સંસ્કાર તરીકે પૂરા થયું છે. આ પ્રકારનો સંસ્કાર અરે સમાજ ટંકારામાં એક બે નહીં 15 અરે મેરેજ પૂરા થઈ ગયા અને હવે જમવા જવાનું. હવે અમે લોકો બધા જમવા જશું. અત્યારે અમે લોકો હોટલે પહોંચ્યા જમવા માટે. તો હવે અમે લોકો જમવા જઈએ. આ મારો જે કઝિન ભાઈ હતો એમના મેરેજ અચાનક જ નક્કી થઈ ગયા અને એ માટે મારે લોકોને શોપિંગ પણ કરવાની હતી. તે અમે બધાએ એકદમ સ્પીડમાં શોપિંગ ને બધું કર્યું અને આજે ફાઇનલી મેરેજ પૂરા થઈ ગયા. અમે મેરેજ કરીને 2-2:30 વાગે આસપાસ અમે લોકો ઘરે પહોંચ્યા હતા. પછી ઘરે પહોંચીને અમે લોકો જમીને ડાયરેક્ટ મારા ભાભી છે એમના ઘરે ગયા હતા, કારણ કે ત્યાંથી વિદાય આપવાની હતી ને એટલા માટે. તો પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા અને અમે લોકો 2-2:30 વાગે અમે ઘરે પહોંચ્યા. ઘરે પહોંચીને અમારે પણ અહીંયા થોડી ઘણી વિધિ હોય તો એ બધી કરી પછી અમે લોકો અમારા ઘરે ઉતર્યા. અને અત્યારે રાતનો ટાઈમ થયો અને અમારે લોકોને લાઇટ પણ વહી ગઈ અને અમે લોકો અત્યારે જમી પણ લીધું છે. અને અમે આજે જમવામાં થેપલા બનાવ્યા હતા અને મારા દાદી છે એમના માટે ટમેટાનું શાક અને રોટલી બનાવી હતી. તો અત્યારે અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા છીએ. તો આજના બ્લોગમાં આટલું જ હતું. તો આજનો બ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.